નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનૌના મેદાન પર જંગ જામશે, જ્યાં ભારત 2-1ની સરસાઈ સાથે શ્રેણી કબજે કરવાના ઈરાદે મેદાને ઉતારશે। તો ભારતીય ટીમ માટે સૂર્યકુમાર અને ગિલનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા શ્રેણીમાં જીવંત રહેવા માટે એડી ચોટીનું જોર લગાવશે। લખનૌની સ્પિન ફ્રેન્ડલી પિચ પર વરુણ ચક્રવર્તીની ભૂમિકા અને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય નિર્ણાયક સાબિત થઈ શકશે તેવા અનેક સવાલો છે। શું આજે ભારત શ્રેણી જીતી જશે કે પછી છેલ્લી મેચ નિર્ણાયક બનશે, તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ, કેમ કે આ નિર્ણાયક મેચ થઈ શકે છે કે પછી જે અંતિમ મેચ છે તે નિર્ણય લેશે, તે વિશે ચર્ચા કરીશું, પણ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનૌના મેદાન ઉપર આજે ચોથી ટી20 મેચ રમાશે। શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે, ત્યારે આજની મેચનું મહત્વ ખૂબ જ વધી જાય છે। ભારતીય ટીમ આજે શ્રેણી જીતવાના ઈરાદાથી મેદાને ઉતરશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ શ્રેણીને સરભર કરવાની કોશિશ કરશે। જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ આજની મેચમાં પણ જો ના રમે તેવી તમામ શક્યતાઓ છે, એટલે મેચ વિનિંગ કોમ્બિનેશન ભારત બદલે નહીં તેમ લાગી રહ્યું છે। ભારત છેલ્લી 3 મેચોથી પોતાના સ્ટાર બેટર્સ પાસેથી રન મેળવી શકતું નથી, ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ સદંતર નિષ્ફળ ગયા છે। આ મેચમાં ફોર્મ મેળવવા વધુ એક તક તેમને મળે તેમ લાગે છે। તો ટી20 વર્લ્ડ કપ માથે ગાજી રહ્યો છે, ત્યારે તેમનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે। બીજી તરફ બાકીના ખેલાડીઓ, ખાસ કરીને તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબેથી મોટી આશા હવે રાખવામાં આવે છે। બીજી તરફ ટીમ મેનેજમેન્ટ અને હેડ કોચ બેટિંગ લાઇનઅપમાં નવા પ્રયોગો કરે છે, જેનાથી બેટિંગ ઉપર પણ અસર થતી જોવા મળી રહી છે। ગઈ મેચમાં સાઉથ આફ્રિકાની બેટિંગ એટલી દમદાર દેખાઈ ના હતી, પણ આજે આમાં સુધારો થાય તેવી અપેક્ષા ચોક્કસ રખાય છે। ડિકોક, હેન્ડ્રિક્સ, માર્કરમ અને બ્રેવિસ તેમજ મિલર જોરદાર ખેલાડીઓ છે। લખનૌનું આ સ્ટેડિયમ જ્યાં સ્પિનરોને યારી મળે છે, ત્યારે વરુણ ચક્રવર્તીનો રોલ ખૂબ મહત્વનો બની રહેશે। તો બીજી વાત એ છે કે ડ્યુ ફેક્ટર અહીં ખૂબ જ મહત્વનું રહેશે, એટલે ટીમ ટોસ લઈને પ્રથમ ફિલ્ડિંગ લે તેવી શક્યતાઓ વધી જાય છે। હવે જોવું એ રહેશે કે શું આ મેચ સાઉથ આફ્રિકા જીતે છે કે પછી ભારત શ્રેણી જીતી જાય છે। તો અમદાવાદના ચાહકો છેલ્લી મેચ નિર્ણાયક બને તેવું ચોક્કસ ઈચ્છતા હશે, પણ આજનું પરિણામ કેવું આવે તે જોવું રહેશે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ ચોથી ટી20 મેચ આજે લખનૌના મેદાન પર રમાશે। કેટલો રોમાંચ અને કેટલી અગત્યતા આ મેચની? દરેક મેચો આપણે જે પ્રમાણે જોઈએ છે, ક્યાંક આપણને એમ લાગે કે એક પછી એક, જેમ પેલી ફિલ્મ ચાલતી હોય એવી રીતના લાગે। એક આ જીતે, બીજી આ જીતે, ત્રીજી આ જીતે, ચોથી આ જીતે। એ રીતે જો સિક્વન્સ જોવા જઈએ તો બની શકે કે ભારત મીન્સ કે સાઉથ આફ્રિકા આ મેચ જીતે અને અમદાવાદમાં જે રમવાની છે એ મેચ બહુ રોમાંચક થાય એવું બને। કારણ કે દરેક અમદાવાદ હસુથી એમ ઈચ્છતા હોય કે ભાઈ ફિનિશર અહીંયા રમાય, ફાઇનલ અહીંયા રમાય। તો ટી20ની ફાઇનલ અહીંયા રમાય છે કે નહીં, અથવા તો લખનૌ ઉપર જ ભારત શ્રેણી પૂરી કરે છે જોવાનું રહેશે। પહેલી વાત તો એ છે કે ભારત પણ એટલા સારા સમયમાંથી પસાર નથી થઈ રહી। ટુ બી વેરી પ્રિસાઇઝ, જો આખી ટીમનું પરફોર્મન્સ તમે એનાલાઇઝ કરો તો તમને મિક્સ આખું પરફોર્મન્સ જોવા મળે છે। એટલે દે વોન્ટેડ ટુ ફિનિશ ઇટ ઓફ। એમને પણ એમ છે કે આપણે કોઈ પણ હિસાબે આને કોઈ પણ રીતે મેચને અથવા શ્રેણીને આપણે જલ્દી પૂરી કરીએ। તો આ એક બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ તમે આ શ્રેણીને કેટલું જલ્દી પૂરું કરો છો, એટલે આ એક મહત્વની વસ્તુ રહેશે। અને બીજી બાજુ સાઉથ આફ્રિકા, એઝ વી નો, કે દે આર વેરી જેને કહે કે એક જોરદાર ટીમ છે અને જોરદાર ટીમ હોવાને કારણે ફાઇટ બેક આપી શકે છે। વનડેમાં ફાઇટ બેક આપી હતી, હવે ટી20માં પણ ફાઇટ બેક આપી શકે છે। એટલે આ એક વસ્તુ મહત્વની જોવા મળશે આપણને કે ભાઈ આ ફાઇટ બેકમાં ક્યાંક શ્રેણી સરભર તો નથી થતી ને। ભારતને શ્રેણી જીતવાની, કારણ કે લગભગ 16-17 શ્રેણીથી સતત ભારત જ જીતતું આવ્યું છે। ટી20માં આપણે કોઈને હાથ મૂકવા દેતા નથી। ટી20માં ભારત નંબર 1 છે, એના જે ખેલાડીઓ છે આપણે દર વખતે વાત
કરીએ છીએ કે ભાઈ ટોપ 10માં ભારતના ખેલાડીઓનું નામ છે, એટલે અહીંયા આગળ સાઉથ આફ્રિકા માટે જરૂરી છે કે દે હેવ ટુ વિન ધીસ મેચ, અને ભારત માટે જરૂરી છે કે દે શુડ ક્લોઝ ધી સિરીઝ ઇન ધીસ મેચ. હવે એમાં બે વસ્તુ બને કે જો તમારી પાસે તમે શ્રેણી પૂરી કરો છો તો ટેન્શન નથી રહેતું કે છેલ્લી મેચમાં શું થશે. તમે યુ આર શ્યોર કે ભાઈ ચલો આપણે શ્રેણી જીતી ગયા છે, એટલે છેલ્લી મેચ તમે એકદમ આરામથી અથવા તો લેઝરથી રમી શકો, અથવા તો નવા ખેલાડીઓને તક આપવી હોય તો તમે આપી શકો. તો ઓલ ધીસ ઇઝ પોસિબલ. પણ એ સાથે સાથે જોવાનું એ પણ રહેશે કે કયા ખેલાડીઓ રમે છે, શું પરફોર્મન્સ કરે છે, બોલિંગ કેવી રહે છે, બેટિંગ કેવી રહે છે, પીચનું બિહેવિયર કેવું રહે છે. તો ઓલ સેડ એન્ડ ડન 2020 નો જે રોમાંચ હોવો જોઈએ, જે નેલ બાઇટિંગ ફિનિશ દરેક મેચમાં આપણને જોવાની ઈચ્છા થાય, એવી આપણને જોવા મળે. કારણ કે આની આગળની મેચમાં બહુ લો સ્કોરિંગ થઈ ગયું, તો એ મજા નથી આવતી. તો આઈ બિલીવ કે ભારત પણ 200 રન કરે, સાઉથ આફ્રિકા પણ 200 રન ચેસ કરવાનો ટ્રાય કરે, અને એક રોમાંચક મેચ જોવા મળે બધાને. અશુભાઈ, હવે નવું ટીમ મેનેજમેન્ટ અને બેટિંગ ઓર્ડરમાં ઘણા બધા ફેરફારો, ખાસ કરીને સૂર્યાને પાછલા ક્રમે બેટિંગ કરવા મોકલ્યો, અને આ ક્રમ બદલવો કેટલો યોગ્ય છે? શું ખેલાડીના સાતત્ય પર આની અસર થઈ શકે છે? આ તો બહુ સાચી વાત કરી, કારણ કે પહેલાના જમાનામાં ઇટ વોઝ કન્ફર્મ કે ભાઈ ઓપનિંગ તો આ બે બેટ્સમેન જશે, 1 ડાઉન આ જશે, 2 ડાઉન દ્રવિડ જશે કે 3 ડાઉન આ જશે. એ બધાનો ક્રમ નક્કી હતો ને, એ ક્રમ પ્રમાણે બેટિંગમાં ઉતરવાનું હોય છે. અચ્છા, કેમ એ લોકોને એ રીતના બેટિંગમાં ઉતરવામાં? there are certain players who can visualize the ball very well. બહુ સારી રીતે બોલને જોઈ શકે, એમને રમી શકે, એમની લાઈનમાં આવીને એ કરી શકે અને રન્સ બનાવી શકે. તો પહેલી સૌથી મહત્વની વાત એ બને છે કે ભાઈ તમે રન્સ બનાવવા માટે કયા ખેલાડીઓ ઓપન કરશે. તો ઓપન કરનાર ખેલાડી જે છે એ બોલને સારી રીતે જોવે અને એને રમી શકે, એ પ્રકારના. 1 ડાઉન બે રીતે હોય. પછી તમે જો અત્યારે આપણે કોહલી, વિરાટ કોહલીના સ્થાને કોણ, એની ચર્ચા કરીએ છીએ. રોહિત શર્માના સ્થાને કોણ, એની ચર્ચા કરીએ. બીકોઝ એ લોકોના સ્થાન ફિક્સ હતા, ત્યાં જે લોકો રમતા હતા, અને ત્યાં જે લોકો રમતા હતા એટલે એને જેને કહેવાય કે એક મહત્વનું એમનું જે યોગદાન હોય ટીમને આપી શકતા હતા. બીજું, જ્યારે તમને ખબર છે કે તમે આ જ ક્રમે બેટિંગ કરવાના છો, એટલે તમારું માઇન્ડસેટ એ રીતે હોય. જો ત્રીજા ચોથા બેટ્સમેનને થોડુંક બોલ જૂનો થાય, એ રમી શકે સારી રીતે એવા ખેલાડીઓ, ધારો કે રાહુલ દ્રવિડ છે, તો એ બધા ખેલાડીઓ રમતા હતા. રાણે છે, એ બધા ખેલાડીઓ આવી જાય, બીકોઝ દે હેવ ગોટ ધ ટેકનિક. તો માનું છું કે દરેકનો ક્રમ નક્કી હોવો જોઈએ. હા, તમે કીધું સાચું છે, સૂર્યકુમાર યાદવનો ક્રમ નક્કી કરવામાં કદાચ એવું બની શકે કે કદાચ ક્રમ બદલવાથી થોડોક બેટિંગમાં ફેરફાર થાય છે, અથવા તો રન્સ બને છે કે નહીં, એ કદાચ બેક ઓફ ધ માઇન્ડ હોઈ શકે. ઇટ ઇઝ નોટ રોંગ ઓલ્સો, કારણ કે ઘણી વખત એવું બને કે ભાઈ એનું જે સ્થાન છે એ સ્થાને જો એ ન રમી શકતો હોય તો પ્લસ માઇનસ સ્થાન થઈ શકે. અને બીજું એક વસ્તુ એ પણ જોવા મળી છે કે T20 ઇન પર્ટિક્યુલર, એમાં બને ત્યાં સુધી તમારું સ્થાન નક્કી ના હોય એવી શક્યતા વધારે છે. કારણ કે કેવું છે કે તમે શરૂઆતના 4 બેટર્સ બરાબર છે, 5, 6, 7, 8માં તમારે પિંચ હિટરને જલ્દી મોકલવાનો થયો. ધારો કે સ્કોર મોટો છે અને ભારતની વિકેટ, કોઈ બી ટીમની વિકેટ પડી ગઈ, 3-4 વિકેટ, તો યુ નીડ ટુ સેન્ડ ધ પિંચ હિટર, એટલે કે ફાસ્ટ રમી શકે, ચોગ્ગા છગ્ગા મારી શકે એવો આક્રમક બેટ્સમેન તમારે આગળ મોકલવો પડે. તો એ વખતે શું, તો અહીંયા આગળ એ જ વસ્તુ છે કે ભાઈ ત્યાં આક્રમક ખેલાડી તમે મોકલી શકો, 5મા બદલે 6 મોકલી શકો, 6ને બદલે 7. તો આ ક્રમ એ 4ના ટોચના ખેલાડીઓ આઉટ થયા પછી આ બધા ફેરફારો જોવા મોટા ભાગે મળે. એટલે સૂર્યકુમાર યાદવને પાછળ લાવવાનું કારણ મારી દ્રષ્ટિએ હોઈ શકે કે એને રન્સ બનતા નથી, તો કદાચ ચલો આમાં રન બની જાય, કારણ કે એની જે છેલ્લી 21 ઇનિંગ છે એમાં 239 રન એને કર્યા છે. એટલે સૂર્યકુમાર યાદવ ઇઝ અંડર ટ્રમેન્ડસ પ્રેશર, અને એટલા માટે કદાચ એનો ક્રમ ચેન્જ કર્યો. પણ મોટા ભાગે ક્રમ જો યથાવત રાખવામાં આવે તો બેટ્સમેનને એ કયા નંબર પર રમે છે એની ખ્યાલ હોય, કઈ રીતે રમવાનું છે એ પ્લાન કરી શકે, અને કઈ રણનીતિ કામ લાગશે એ પણ એ વિચારી શકે. તો ફિક્સ તો હોવું જોઈએ દરેકનું સ્થાન, એમાં કોઈ સવાલ નથી. પણ તે છતાંય આ મેનેજમેન્ટ એવું કહે છે કે ભાઈ કોઈ પણ ખેલાડી કોઈ પણ સ્થાને રમવા માટે તૈયાર હોવો જોઈએ. હવે થાય છે શું, અત્યારે કોમ્પિટિશન જબરજસ્ત છે, એટલે બધા કે હા હું રમીશ. તો આ વસ્તુના કારણે શું થયું છે કે રમવા તૈયાર થઈ જાય છે, બટ જયારે તમે મોકલો તો પછી એ પાછો આવે છે. તો આ પરિસ્થિતિ જે અત્યારના તબક્કે, અત્યારના કોમ્પિટિશનના જમાનામાં એટલા માટે ઊભી થઈ, બીકોઝ યુ આર ગેટિંગ 25 પ્લેયર્સ એવરી IPL,
અને એ 25 ખેલાડીઓ જો દરેક આઈપીએલમાં તમને મળતા હોય તો સ્વાભાવિક રીતે છે કે તમારા કેટલા ખેલાડીઓ થાય, તો દરેકને ચાન્સ મળવાનો ને જે ચાન્સ મળે 8મો રમવા હું તૈયાર છું, 10મો હું તૈયાર છું સાહેબ. અને there are plenty of players of that nature કે જેઓ શરૂઆતમાં ઓપનર તરીકે આવ્યા અને રવિ શાસ્ત્રીનું નામ દો તો એ ઓપનર બી હતો ને 10મા ક્રમે બી આવ્યો. તો એવાય ઘણા ખેલાડીઓ છે કે કોઈ પણ ક્રમે આવીને સારું પ્રદર્શન કરીને જીત્યા છે. તો કહેવાનો મતલબ એમ છે કે સૂર્યકુમાર યાદવને કદાચ એકાદ કેસમાં એવું હોય તો બની શકે કે આ ફોર્મનો વિષય હોઈ શકે. મોટા ભાગે ક્રમ નક્કી હોય તો ખેલાડીને રમવામાં થોડી વધારે સવલત રહે છે એકોર્ડિંગ ટુ મી. અશોકભાઈ, હવે ભારતીય બેટિંગ લાઇનઅપ શા માટે અભિષેક, સૂર્યા, ગિલ જેવા બેટર્સ રન મેળવી શકતા નથી અને વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓની નિષ્ફળતા કેટલી ભારે પડી શકે છે? તમે બહુ સરસ વાત કરી કે ભાઈ વર્લ્ડ કપ પહેલા, એટલે કે આપણે આ શ્રેણીની વાત નથી કરતા. નથી એટલા માટે કરતા કે ભાઈ ચલો નોર્મલ કેસની અંદર દ્વિપક્ષીય શ્રેણીમાં રન ના થાય તો ચાલે, કોઈ વાત. કોમ્પિટિટિવ ક્રિકેટ જ્યારે આવે ત્યારે રન્સ થવા. તો એક બેડ ફેઝ ઓફ એ બેટ્સમેન હોય, આઉટ ઓફ ફોર્મ હોય એક બેટ્સમેન, એ અમુક સમય સુધી તો એ પેચ નીકળી જાય ત્યાં સુધી વાંધો ના આવે, ખેલાડી ફરી ફોર્મમાં આવી જાય. પણ અહીંયા અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો થયો છે કે વર્લ્ડ કપ આવતા મહેનત છે, there's not much days left out. એટલે અહીંયા એટલા માટે ચિંતા વધારે છે કે જો તમારા ટોપ બેટર્સ કામ ના કરતા હોય, ગયા વર્લ્ડ કપની અંદર રોહિત શર્મા, વિરાટ કોહલી આ બધા ખેલાડીઓ હતા, આ વખતે ખેલાડીઓ નથી. હવે જ્યારે તમારે નવી ટીમથી રમવાનું છે, નવા કેપ્ટન સાથે રમવાનું છે, અથવા તો સૂર્યકુમાર યાદવના અંડરમાં ધારો કે રમવાનું છે, તો એ વખતે તમારી પાસે એક ક્ષમતા હોવી જોઈએ કે તમે વર્લ્ડ કપ જીતી શકો. તો તમે આજે છેલ્લા 2 વર્ષથી તૈયારીઓ કરો છો, જ્યારથી પેલો વર્લ્ડ કપ પત્યો ત્યાર પછીની ટીમ બનાવવાની તૈયારીઓ કરો છો, એમાં તમે 1, 2, 3, 4 બેટ્સમેનો ફિટ કર્યા કે ના આ ખેલાડીઓ એ મારી વર્લ્ડ કપની ટીમના ખેલાડીઓ છે. હવે એ વર્લ્ડ કપની ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ શરૂ થવાની પહેલાની શ્રેણીમાં ના ચાલે, then it is a concern for the team. અને એટલા માટે જે તમે કહો છો એ બહુ રેલેવન્ટ એટલે થાય છે કે ભાઈ વર્લ્ડ કપ આવતા મહિને છે, અત્યારે આ ખેલાડીઓનું ફોર્મમાં ના આવવું યોગ્ય નથી લાગતું, ઇન્ક્લુડિંગ અભિષેક. હું અભિષેકની પણ વાત અહીંયા કરવા માંગીશ, કારણ કે અભિષેક પણ હવે પ્રિડિક્ટેબલ થઈ ગયા છે. સૂર્યકુમાર યાદવ તો નથી જ ચાલતા, એ નથી જ ચાલતા, આપણે જાણીએ છીએ. શુભમન ગિલ નથી ચાલતો, આપણે જાણીએ છીએ. તો શું આ ખેલાડીઓને વર્લ્ડ કપ કેરી કરવા અથવા તો ફાઇનલ ટીમમાં રમાડવા કેટલું યોગ્ય? એનો જવાબ આ ખેલાડીઓ આપવાનો છે બાય ધર પરફોર્મન્સ. એટલે હવે જે કોઈ મેચો છે, જે કોઈ જગ્યાએ એમને તક મળે છે, ત્યાં એમણે એ રેલેવન્સ બતાવવું પડશે કે યસ વી કેન સ્ટે ઓન ધ ધીસ થિંગ અને અમે એટલું જબરજસ્ત રમી શકીએ છીએ. એટલે હું માનું છું કે બહુ અગત્યનું છે કે આ ખેલાડીઓ ફોર્મમાં આવે અને પરફોર્મ કરે. બીજી વાત, અભિષેકની વાત કરી, પ્રેડિક્ટેબલ છે. શુભમન ગિલની વાત કરી, જલ્દી આઉટ થઈ જાય છે. સૂર્યકુમાર યાદવ ખ્યાલ જ નથી આવતો કયા શોટથી આઉટ થાય છે, બીકોઝ નોબડી હુ કેન પ્રિડિક્ટ હિમ. તો આ જે ખેલાડીઓ છે એના કારણે રન્સ બનતા નથી. ભલે પાછળના ખેલાડીઓ રમી જાય છે અને રન્સ બનીને ભારત જીતી જાય, એ શક્ય છે અને થવું બી જોઈએ, હોવું બી જોઈએ. પણ દર વખતે આ પરિસ્થિતિ આવે તો પાછળના ખેલાડીઓ ક્યાં સુધી તમારો ભાર ઉચકશે? તો આ એક બહુ મોટી વસ્તુ કે તમે ટીમ પર લાયબિલિટી બની રહ્યા. યુ આર સપોઝ ટુ બી ધ એસેટ ઓફ ધ ટીમ. એસેટ ત્યારે બની શકો કે જ્યારે તમે કન્ફર્મ કરો કે ભાઈ 50 રન તો આના ખરા જ, આ ઉતરે આટલા રન તો થાય જ, તો સમવન વિલ હેવ ટુ ટેક ધ લીડ. એટલે આ 3 ખેલાડીઓની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ આ વખતે T20માં એટલું સારું પ્રદર્શન કરી શક્યા નથી. અને 21 ઇનિંગ ફોર સૂર્યા કે he has not scored 50. વિચાર કરો, એક આક્રમક બેટ્સમેન તરીકે 170, 180 ની સ્ટ્રાઇક રેટથી એને ટીમમાં સામવામાં આવ્યો હોય, એ ખેલાડીની સ્ટ્રાઇક રેટ 110, 119 ની છે. હવે આ પરિસ્થિતિની અંદર જો તમે T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું જોતા હો તો સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ તમે સૂર્યકુમાર યાદવને ક્યારે ટીમમાંથી પડતો મૂકશો. સવાલો તો ઉઠશે જ, આ સવાલો આવવાના. શુભમન ગિલ રમે છે, નથી રમતો, તમે ભવિષ્યના કેપ્ટન તરીકે શુભમન ગિલને પ્રોજેક્ટ કરો છો, તો એ શુભમન ગિલ દ્વિપક્ષીય શ્રેણીમાં રન્સ બનાવી ના શકતો હોય. અને નોટ આ વસ્તુ બહુ મહત્વની છે, શુભમન ગિલે ઇંગ્લેન્ડમાં જે 5 ટેસ્ટ મેચો રમવા ગયા, એ સ્કોર્ડ મેક્સિમમ રન્સ, પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે માણસ. અને બેવડી સદી, દોઢી સદી, કેટલા બધા રન માર્યા.
That man is not able to get himself in T20. એટલે આ ફોર્મેટમાં એ જામતો જ નથી. એની મુવમેન્ટ છે, યેન્સન એને જબરદસ્ત રીતે બીટ કરે છે, બાટમેન એને સખત રીતે બીટ કરે છે, શોટ મારે છે તો બોલ નીકળી જાય છે, પછી એનું બેટ ફરે છે. So there are lot of things happening which is not good as far as શુભમન ગિલ is concerned. ગયા વખતે એટલા બધા ચાન્સીસ કહી શકાય, અથવા તો એટલા બધા આપણે એમ થાય કે હમણાં આઉટ થઈ જશે. એ પરિસ્થિતિમાં શુભમન ગિલ અત્યારે રમી રહ્યા છે. કોન્ફિડન્સ જણાતો નથી. દરેક બોલે ચૂકી જાય એટલે સામે એના પાર્ટનરની સામે જોવે છે. તો ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ હી વોન્ટેડ રન્સ, અને એટલે આંધળું ક્યાં કરવો પડે. અમુક વખતે ફોર્મેટના કેપ્ટન તરીકે કોઈ ખેલાડીને પ્રોજેક્ટ કરતા હોય, એ ખેલાડીનું ફોર્મમાં રહેવું જરૂરી છે. પછી બોલે એનો વર્કલોડ કેવી રીતે થાય છે અને કઈ રીતે એનું યુટિલાઇઝેશન તમે કરો, દેટ ઇઝ ડિફરન્ટ. બટ ધ બેટર, એન્ડ ધેટ ટુ ઓપનિંગ બેટર અથવા વન ડાઉન બેટર, દે મસ્ટ સ્કોર રન્સ. એમના નામની પાછળ સ્કોર લખાયેલો હોવો જરૂરી છે. એ ના હોય તો બહુ મોટો ઇસ્યુ થઈ જાય. એટલે અહીંયા વર્લ્ડ કપ પહેલાની સ્થિતિ છે એ બહુ જબરજસ્ત છે. બીજી, દ્વિપક્ષીય શ્રેણીમાં જે રીતે આઉટ થઈને આવે છે, લોકો છે, ઘણા લોકો જોવે છે, એની સામે તમે આઉટ થાવ, એમ્બ્રેસિંગ પોઝિશન છે. તો હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓમાંથી ક્યાંક શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, આ તમામ ખેલાડીઓ બહાર આવે એ બહુ જરૂરી છે વર્લ્ડ કપ માટે અને આ શ્રેણી માટે પણ. અને તમે આજે શ્રેણી રમવા જઈ રહ્યા છો, ત્યાર પછી આઈપીએલ આવશે. આઈપીએલમાં તમે બધા રમશો સરસ રીતે. અહીંયા જરૂરી છે કે દેશ માટે રમવાનું છે, તમારે દ્વિપક્ષીય શ્રેણી માટે રમવાનું છે. આઈ થિંક ત્રણ ખેલાડીઓનું દાયિત્વ બને છે કે એ લોકો રન બનાવે અને એક સારી એક નંબર 1 ટીમ છે ભારતની, તો એ પ્રમાણેનું પરફોર્મન્સ જોવા મળે. અશોકભાઈ, હવે મેદાનની વાત કરીએ તો લખનઉનું જે મેદાન છે તેની પર સ્પિનર્સનું વર્ચસ્વ રહેશે. ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો વરુણ ચક્રવર્તીની આ પીચ પર કેટલો ભારે પડી શકે છે અને ઓવરઓલ સ્પિન ડિપાર્ટમેન્ટ કઈ ટીમનું સારું? તમે બહુ સરસ વાત કરી, કારણ કે આ પર્ટિક્યુલર મેદાન ઉપર ડિફેન્ડ થાય છે સ્કોર. ધારો કે કોઈ 180 રન બનાવે તો 180 સામેની ટીમ કરવા દેતી નથી. આવું ઘણીવાર જોવા મળે. સો ધીસ ઇઝ વેરી પેક્યુલર સિચ્યુએશન. અને એમાં સ્લો બોલર્સ એન્ડ સ્પિનર્સ, દે આર ગેટિંગ એ ગુડ પરચેસ, ગુડ આઉટ. એનો જે ટર્ન છે એ ટર્ન સારા થાય છે, એને સારી રીતે એ કરે છે. તો હું માનું છું કે આ એક ભારત માટે વરુણ ચક્ર, હમણાં સમવેર આઈ હેવ રેડ કે ભાઈ વરુણ ચક્રવર્તી અત્યારનો સૌથી ઘાતક બોલર છે. લોકો રમી નથી શકતા એને, અને હકીકત છે, બીકોઝ હી હેઝ ગોટ અ વેરી ડિફરન્ટ સ્ટાઇલ ઓફ બોલિંગ. એટલા સ્લો ડિલિવરી નાખે છે કે એની જે પિચિંગ છે એ બહુ જબરજસ્ત જગ્યાએ કરે છે. બોલ જ્યારે બોલ પડ્યા પછી ફાસ્ટ થઈને સીધો અંદર આવે છે. તો આ જે બધી આવડત છે, આ બધી વસ્તુ છે, ક્યાંક ને ક્યાંક જો એને ગમતી અથવા તો એને અનુકૂળ આવે એવી પીચ મળી જાય તો ડેફિનેટલી ભારે પડી શકે. અચ્છા, નાવ બીજો ખેલાડી આપણી પાસે કુલદીપ. કુલદીપ હેઝ ગોટ અ ગુડ સ્પિન. એની પાસે સ્પિનર છે, સ્પેશિયલાઇઝ સ્પિનર છે, અને સ્પેશિયલાઇઝ સ્પિનર તરીકે સારું પ્રદર્શન ભારતની ઘણી બધી મેચો જીતાડી છે. એટલે ભારતનું જે સ્પિન ડિપાર્ટમેન્ટ છે, મારી દ્રષ્ટિએ એક સારું સ્પિન ડિપાર્ટમેન્ટ ગણી શકાય. હવે આપણે સાઉથ આફ્રિકાના સ્પિન ડિપાર્ટમેન્ટ ઉપર વાત કરીએ તો માર્કરમ છે અને તમારી પાસે કેશવ મહારાજ છે. હવે કેશવ મહારાજ જો ટીમમાં આવે છે તો યસ, હી ઇઝ ધ ઇન્ટેલિજન્ટ સ્પિન બોલર. હી હેઝ ગોટ અ ગુડ રેકોર્ડ. ભારત સામે સારો રેકોર્ડ છે, ખેલાડીઓ સામે સારો રેકોર્ડ છે, તો તમને ભારે પડી શકે. માર્કરમ ઇઝ નોટ વેરી ઇફેક્ટિવ ટુ સમ એક્સટેન્ટ, પણ એવો જબરજસ્ત ઇફેક્ટિવ નહીં. એટલે અહીંયા તમે જોવા જાવ તો સ્પિન ડિપાર્ટમેન્ટમાં ભારત અહીંયા ડોમિનેટ કરે છે. અને જો તમે પહેલા બેટિંગ કરો છો કે બોલિંગ કરો છો, જે કંઈ આવે આ ખેલાડી તમને પરચેસ આપશે, તમને સારી રીતે કરશે. બંને ડિપાર્ટમેન્ટનું સ્પિન જોવા જાવ તો ભારતનું એકદમ સારું મારી દ્રષ્ટિએ કહી શકાય, અને બેટ્સમેનોને ભારે પડી શકે. પણ ક્યાંક ને ક્યાંક આ સાઉથ આફ્રિકા છે, અનપ્રિડિક્ટેબલ ટીમ છે. આજે એક ટીમ 117માં ઓલ આઉટ થઈ જાય તો બીજી બાજુ એ લોકો 200 રન બી બનાવે, તો યુ ડોન્ટ નો વોટ વિલ હેપન. એટલા માટે પ્રિડિક્ટેબલ જ્યારે ટીમમાં હોય ત્યારે આ પ્રકારની મેચો અથવા તો આ પ્રકારના સ્પિનર્સ એ બહુ મહત્વના બની, પર્ટિક્યુલરલી આ મેદાન ઉપર કે જ્યાં ડ્યુ ફેક્ટર પણ બહુ મહત્વનું બનશે આપણે લેટર.
ચર્ચા કરીશું. તો હું માનું છું કે આ એક બહુ મહત્વની કડી છે અને સ્પિનર્સનું આ મેદાન ઉપર એક મોટો રોલ આપણને જોવા મળી શકે. અશોકભાઈ, હવે વાત કરીએ. સાઉથ આફ્રિકા ભલે મેચ હારી ગયું, પણ નબળી ટીમ માનવાનું કોઈ કારણ નથી, કારણ કે માર્કરમ છે, બ્રેવિસ છે, બોસ છે, ફરેરા છે અને ડીકોક પણ છે. વળતો પ્રહાર કરવામાં તેઓ સક્ષમ છે એમ કહી શકાય. સાઉથ આફ્રિકાની ટીમ જ્યારે પહેલી વાર ભારત આવી ને ટેસ્ટ મેચ રમવા, ત્યારે આપણે બધા એમ કે આ તો ટીમ ઠીક છે, વાંધો નહીં, જોઈ લઈશું આ બધું. પણ જેવું પત્રકાર પરિષદ ભરાઈ અને એની અંદર જે બહુમા કરીને એમના કેપ્ટન જે એમણે જાહેર કર્યું કે અમે અહીંયા જીતવા માટે આવ્યા, ત્યારે બી લોકોને એટલો વિશ્વાસ ના પડ્યો. પણ જ્યારે પહેલી મેચની અંદર જે જબરજસ્ત બેટિંગ કરી છે, જે જબરજસ્ત દેખાવ કર્યો છે અને સાઉથ આફ્રિકા પહેલી ટેસ્ટમાં જીતી ગઈ, ત્યારે લોકોના ભવા ચડી ગયા કે યાર આ ટીમમાં આપણને ઘરાંગણે હરાઈ જાય. બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ, બીજી ટેસ્ટ મેચમાં પરિણામ સરખું જ આવ્યું અને ત્યારે બધાને એમ થયું કે ભાઈ આ ટીમના કોઈ ખેલાડીને કોઈ એલફેલ બોલી જવાથી અથવા કોઈ આડું ઉડું બોલી જવાથી કોઈ ફેર પડતો નથી. દે નો ધેર બિઝનેસ વેરી વેલ. પહેલા એવું હતું કે ભાઈ તમે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સ્લેજિંગ કરે એમ સ્લેજિંગ કરતા હોય, કંઈ કહેવાનું થાય, એ કહેવાથી આ ખેલાડીઓનો કોઈ ફેર નથી પડતો. દે બિલીવ ઇન બિઝનેસ. મીન્સ કે જે રીતે તમે નહીં માનો, આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ બહુમાસ કેપ્ટનશીપ રેકોર્ડ એના છેલ્લી 10 મેચોના 10માંથી 11 મેચોમાં 11માં 10 મેચો જીત્યો છે, એક મેચ ડ્રો કાઢી. વિચાર કરો તમે. તો યુ કાન્ટ અંડર એસ્ટિમેટ એની પ્લેયર ઓફ એની. તમે બહુ સાચું કીધું, માર્કરમાં ગઈ વખતે શાનદાર 61 રન બનાવ્યા. ત્યાર પછી તમારી પાસે ડીકોક છે, એને 90 રન્સ બનાવ્યા. તમારી પાસે બ્રેવિસ છે, મિલર છે, એક એકથી ચડિયાતા આઈપીએલના બહુ જોરદાર જાણીતા નામો છે. એટલે આ બધા રમવા બેસે ફરી પડે એમ છે, એમાં કોઈ બેમત નથી. સવાલ એ છે કે આ બધા ખેલાડીઓ કેઝ્યુઅલ શોટ મારવામાં આઉટ થાય છે, કાં તો પછી વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ વી હેવ ગોટ અ ગુડ બોલિંગ લાઇનઅપ. આ વખતે જે રીતે વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યો છે, આઈ થિંક he has got that upper hand. અને એટલા માટે સાઉથ આફ્રિકાની જે ટીમ છે એ પ્રેશરમાં આવે. અધરવાઇઝ they have got a very good team to defeat anybody. તમે નહીં માનો સાહેબ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાઈને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે આ ટીમ. I have full regard for this particular team. અને આ 2020 હોય, વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય, બાઉન્સ બેક કરવાની શક્તિ જબરજસ્ત ધરાવે છે. એટલે ભાઈ પ્રતિકાર તો થશે, આ ટીમ પાણીમાં બેસી નહીં જાય. જી અશોકભાઈ, સૌથી પહેલા તો સમયનો અભાવ છે, પરંતુ કેટલાક સવાલો છે. એક તો પહેલા બંને ટીમોનું બોલિંગ આક્રમણ થયું. બુમરાહ આજે રમશે. ભારત પાસે વરુણ અને કુલદીપ છે, તો સાઉથ આફ્રિકા પાસે પણ મહારાજ અને માર્કરમ જેવા સ્પિનર છે. અને ખાસ કરીને જ્યારે ફાસ્ટ બોલિંગમાં ભારત પાસે હર્ષિત અને અર્શદીપ છે, તો સાઉથ આફ્રિકા પાસે યેન્સન અને એંગીડી છે. કોના પર ભાર રહેશે? અને સાથે જ ટોસનું મહત્વની વાત કરી છે, તો ટોસ કેટલો મહત્વનો અને ડ્યુ ફેક્ટર કેટલું અસર કરશે અને કોણ જીતે, બેટિંગ કે બોલિંગ? હવે આપણે પહેલા છેલ્લો સવાલ પહેલા લઈશું, કારણ કે ડ્યુ ફેક્ટર અહીં આગળ જબરજસ્ત ઇફેક્ટ કરશે. પણ તે છતાંય રેકોર્ડ એમ કે છે કે જે પહેલા રન્સ બનાવી લે એ રન્સ ડિફેન્ડ કરી શકાય છે. એટલે કે એ રન કરતા ઓછા રનમાં સામેની ટીમને આઉટ કરી શકાય. તો એક આ પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ એ છે કે ચેસ કરવા છે તમારે. તમે ચેસ ત્યારે કરી શકો જ્યારે તમે ટોસ જીતો, કારણ કે ડ્યુ ફેક્ટર આવવાથી તમારા બોલ પરની ગ્રીપ જતી રહે છે. યુ કાન્ટ સ્પિન, યુ કાન્ટ સ્વિંગ. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટને તકલીફ પડે છે. જો તમારી પાસે મોટો સ્કોર હોય તો બોલિંગ ડિપાર્ટમેન્ટને તકલીફ પડી શકે છે. એટલે અહીંયા બહુ જરૂરી છે, આપણે બની શકે કે ટીમ પહેલા બોલિંગ લઈ લે, ટોસ જીતીને પહેલા બોલિંગ લેનાર ટીમ પણ અહીંયા આગળ જીતી શકે, કારણ કે ડ્યુ ફેક્ટર જે છે એ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ સામેની ટીમને જાય. તો પહેલી વસ્તુ આ. બીજું કે અહીંયા સ્પિન ડિપાર્ટમેન્ટનું પહેલા એમ જોયું છે કે ભાઈ ધારો કે 150 રન કર્યા તો સામેની ટીમને 140માં તમે આઉટ કરી શકો, એટલે કે તમારો સ્કોર ડિફેન્ડ કરી શકો, એટલે સારી બોલિંગ પણ તમે કરી શકો. એ આ મેદાન કહે છે. અને એ મેદાન એમ પણ કહે છે કે ડ્યુ ફેક્ટર પણ કામ કરશે. એટલે બહુ કસમકસ વાળું છે. 200 રનની આસપાસ જો સ્કોર થયો તો ડેન્જર સ્કોર કહી શકાય. મીન્સ કે એની ઉપર તમે ચોક્કસપણે એને મહત્વનો સ્કોર કહેવાય, એને જીતનો સ્કોર કહી શકાય. બોલિંગ ડિપાર્ટમેન્ટની તમે વાત કરી, નાઉ કમિંગ બેક ટુ ધેટ, જેન્સન ઇઝ ડેન્જરસ, એંગીડી ઇઝ ડેન્જરસ. તો આ બંને ખેલાડીઓ બહુ સરસ છે, પણ હર્ષિત રાણાને જ્યારે આપણે અંદર ટીમમાં લાવ્યા છે તો હી સ્વિંગ્સ ધ બોલ વેલ.
અને એના કારણે હર્ષિત રાણાએ અર્શદીપ સાથે મળીને ગઈ મેચમાં બહુ શાનદાર પ્રદર્શન કર્યું. બુમરાહ આવશે કે કેમ હજુ સુધી નક્કી નથી, બટ ધીસ ટુ આર રિયલી મેકિંગ એ પેર. એમ જોવા જઈએ તો ભારતનું સ્પિન ડિપાર્ટમેન્ટ, ભારતનું ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ અને ભારતના ટોચના બેટર્સ, આઈ થિંક દે આર વેરી સ્ટ્રોંગ. જીતવાની તમામ સંભાવનાઓ ભારત સાથે છે, પણ ફાઇટ બેક કરવાની તમામ સંભાવનાઓ સાઉથ આફ્રિકા પાસે. તો આથી શ્રેણી જીતો ભારતમાં આજની ચર્ચાને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.